હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. થંબનેલ જોઈને તમને ખબર જ પડી જશે કે આ બ્લોગ શેના માટે છે. તો હાલો બન્યા બ્લોગમાં આપણે આગળ. તો ફેમિલી બધાને ખબર જ પડી જશે કે આ થંબનેલ જોઈને કે આ વિડીયો શેના માટે છે. તો આજકાલનો આપણે ટ્રેડ હાલે છે, કારણ કે ગિમ્બલીમાં ફોટો બનાવીને બધા અપલોડ કરે છે, કાર્ટૂન ફોટો છે. તો ગિમ્બલીમાં ફોટો અપલોડ કરવો સારો કે નહીં સારો એ તમને આજ થોડીક માહિતી આપું. ગિમ્બલીમાં આર્ટમાં પોતાના ફોટો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં બહુ અત્યારે ટ્રેડિંગમાં ચાલે છે. આ આર્ટ તમને કહી દઉં કે આ આર્ટની શરૂઆત જાપાનમાં થયેલી છે, અને આના આર્ટ બનાવવામાં જાપાનમાં શરૂઆત થયેલી આ ફિલ્મ. અને એની માટે એક ફિલ્મ પણ બનેલી છે. એ ફિલ્મનું નામ તમને સાઈડમાં બતાવે છે, સ્પિરિટેડ ફિલ્મ છે. તે આખી આર્ટ માટે બનેલી છે. તો એ ફિલ્મ તમે જોઈ શકો છો, યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો છો. યુટ્યુબમાં પણ તમને ફિલ્મ મળી જશે. ને આપણે વાત કરવાની છે કે આ ફોટા બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ, બરાબર? તો આપણે અત્યારે એપ્લિકેશનમાં સાપજીટી છે, ઘણા એપ્લિકેશન એવા છે કે તેમાં એની મદદથી તમે કાર્ટૂન ફોટો બનાવી શકો છો. અને ઘણા ખરા અત્યારે તો ટ્રેડિંગમાં હાલે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધામાં ટ્રેડિંગમાં હાલે છે કે બધા ફોટા મૂકે જ છે આજકાલ. ને કાર્ટૂન ફોટાનો એટલો ટ્રેડ છે કે બધા કોઈ વિચારતું જ નથી કે ફોટા ક્યાં મૂકવાની ક્યાં નહીં. બધા અત્યારે કાર્ટૂન ફોટા અપલોડ કરે જ છે. તો આર્ટની શરૂઆત છે ને, આ ફોટો બનાવવાની શરૂઆત પ્રથમ તો જાપાનમાં થયેલી છે. અને આના જાપાનમાં શરૂઆત કરી હતી મિયાઝાકી નામના વ્યક્તિએ. જો તમને સાઈડમાં ફોટો દેખાતો છે, એ વ્યક્તિ આ આર્ટની શરૂઆત કરી. તો ફેમિલી, આપણે એક વાત હતી કે આ ફોટો આપણે અપલોડ કરવો જોઈએ, ફોટો બનાવવો જોઈએ કે નહીં, એની વાત છે. તો આપણે ફોટો બનાવવાની બહુ એવું કાંઈ છે નહીં અત્યારે, કંઈ બરાબર નથી, કાનૂનું બહુ નુકસાન કરતા છે. પણ એક ફોટો અપલોડ કરવામાં જાપાનીઝ છે, એટલે સોફ્ટવેર છે, જેમાં આપણે સાપજીટી ઉપર અપલોડ કરીએ છીએ, બનાવીએ છીએ ફોટો. સાપજીટી છે, અમુક એપ્લિકેશનો છે જેમાં આપણું ઈમેલ એડ્રેસ નાખવું પડે છે, અને આપણો ગેલેરીમાં ફોટો અપલોડ કરીએ છીએ, અને પછી ફોટો બનાવીને આપણને આપે છે. કારણ કે આપણે ઓરિજિનલ ફોટો તો અપલોડ કરવો જ પડે છે. એટલે ફોટો અપલોડ કરાય, પણ જો આપણે ઓરિજિનલ ફોટો આપણે હશે કે કપલ ફોટો છે, આપણા ઘરના ફેમિલીનો ફોટો છે, એવો ફોટો તમારે અપલોડ ન કરાય. કારણ કે એ ફોટો સાપજીટીમાં આપણે ફોટો અપલોડ કરીએ ત્યારે આપણે આપણો ડેટા આપણે એને આપતા હોઈએ છીએ. તો એ ડેટા આપણે એ હાંસવીને રાખીને એનો કોઈ ગેરઉપયોગ ન કરે. કારણ કે અમુક સોફ્ટવેર એવા બને છે, પ્રોફાઇલ એવા બને છે કે એમાં આપણો ફોટો ઉપયોગ ન કરે. માટે આપણે કપલ ફોટો એમાં અપલોડ ન કરવો જોઈએ. ને આપણો પોતાનો ફોટો અપલોડ કરીને બનાવી તો એનો કંઈ પ્રોબ્લેમ નથી. ને કે એ આ વસ્તુ છે કે નહીં, એમાં ગમે વિડીયો હોય, ગમે એનો વિડીયોનું ગમે વસ્તુ બનાવી શકીએ છીએ. બે ફોટા હોય એનો પણ કિસિંગ વિડીયો પણ બનાવે છે, એવો પણ સોફ્ટવેર આવે છે એની મદદથી. તો આ ફોટો આપણે બનાવવો બહુ જરૂરી નથી. ને મહેરબાની કરીને કોઈ જો કપલ ફોટો બનાવતો હોય તો કપલ ફોટો બનાવીને કોઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા નહીં. ને પોતાનો ફોટો બનાવજો અને ધ્યાન રાખજો, અને આનો ડેટાનો સોરી ન થાય તેનું ખ્યાલ ધ્યાન રાખજો. તો હાલો બન્યા રહો. તો ફેમિલી, જો અમે ખેતરમાં આવી જશે ને વિડીયો બનાવતા હતા ને આપણે સાપજીટી વિશે માહિતી આપતા હતા. અને સાપજીટીનો નુકસાનકારક છે, એ ફોટો બનાવવો નહીં, એનો ગેરઉપયોગ પણ ફોટોનો થઈ શકે છે. માટે કોઈને ફોટો એટલો બનાવવાનું ઓછું રાખવો. અને અમે જો અમારા કેમેરામેન હતા અમારા અનિરુદ્ધભાઈ, કા ભાઈ અહીં કાજો જો અમારા આ કેમેરામેન ભાઈ હતા. એટલે લગીને એ મોબાઈલ પકડીને ઊભો હતો અને હું બોલતો હતો. બાપ દીકરો બે સ્પેશિયલ સાપજીટી માટે વિડીયો બનાવવા માટે આવ્યા હતા. કાંઈ એને જો અત્યારમાં ખેતરમાં છે, ખેતરમાં અત્યારે લોકેશન જોરદાર છે. ને આજ કાંઈ આખો દી સવારથી લાઇટ આવેલી નથી. તો હાલો જવું છે ગામમાં. તો બની ફેમિલી, જો ખેતરમાંથી એ વસ્તુ ઘરે, અને લાઇટ તો કાંઈ ઘરે છે નહીં. જુઓ પંખો બધું બંધ છે, ને લાઇટ છે નહીં. આજ આખો દી લાઇટ નહોતી, ને આપણે હોવાનું પણ કાંઈ મેળ આવ્યો નહીં. ને હવે જવું છે ગામમાં. જો આ બધા તૈયાર થઈ ગયા છે. જય માતાજી. ગામમાં જવા તૈયાર થઈ ગયા છે. ને જવું છે ગામમાં. ને હર્ષિતા બેન તૈયાર થઈ ગયા. ગામમાં જવું છે અમારે. શું લેવાનું ગામમાં? દવા લેવાની. શું થયું તને? શરદી થઈ ગઈ. દેખાતું જ નથી. દેખાય નહીં. નાકમાં કઈ દેખાતું જ નથી. ભાઈ જો લુગડા ને દડતા હે ને દડતા હે હારા જ છે. પાર્લર લુગડા હાલે હે હું વાંધો લુગડા આપણે કઈ મામન ઘેર કઈ વાઈડ ને વેહળ થાય એમ. અમારે કઈ અમારે કઈ મામન ઘેર વાઈડ ને કે કઈ વેહળ થાય એમ. ઈ લુગડા હાલ છે ભાઈ. ને હાલ તો મામન ઘેર વેહળ કરો હે તો બોલો તાર મમ્મી કે હું થોડો કહું. પણ ને છોડી ને મામન ઘેરે કે નાની નાની છે બધી. તો એટલી બધી એન્ટ્રી પડીને ત્યાં જ્યાં જવું? માથું ન વળવાનું, એન્ટ્રી પડવાનું શું કરવું? હાલો તો જવું છે ને ગામમાં હવે? હાલો હર્ષિતા બેન જવું કે? ગાડી તને ન આવડે? આ ગાડી મોટી ગાડી કહેવાય. તારી ગાડી તો પછી પેશલ પડી દઈ. હાલો તો ભાઈ ચાલો, હાલો થઈ તો તાર. મસ્ત મજાના કપડાં બદલાવીને થઈ ગયા છે તૈયાર, ને જવાનું છે ગામમાં. ને જો આપણું મોજો હાંધવાનું કામ શરૂ છે.
કોઈ કેટલા મોટા હે આમ તો કોઈ હાંધેલા મોજા પહેરે, હું હાંધેલા મોજા પહેરું. કેમ જો કોઈ મોજું ન હાંધે, મોજું સમજાઈ ગયું કે? તો બધા હાંધેલા મોજા કોઈ ન પહેરતો, પણ આપણે તો હાંધેલા મોજા હાલે પહેરલી એટલે આયલા કરે હાંધેલા. સમજાઈ ગયું. કેવું વાંધો આપણે અસલ સિલાઈ થઈ ગયું કમ્પ્લીટ. આ બધા ફરલા આ શ્રીક સિલાઈ વર્તાય છે, પણ એ તો બૂટમાં આવી જાય એટલે કઈ સિલાઈ વર્તાય નહીં, હાલે. કેમ લાગે? તમે રેડી. તમે જાશો ન્યા ઓલા થોડા પછી આપણે કાઢવાના ક્યાં, આ તો પહેરી રાખવાનું એટલે આ કાંઈ એટલું બધું વર્તાય નહીં. આ તો હાલે એટલે હું કે ફાટલો મોજા તો હાલે, બૂટની અંદર આવી જાય ને હાલે બકાડવાનું હોય. હા, ખર્ચા ખોટા ન કરવાના હોય, ખબર પડે. થઈ ગયું છે અમારે ભૂરી બેન ના આવતા ને આવું ખબર બેન કે હાલ 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 હાલમાં તોડાવી દો. ગમાવું ને શું ભાગ લાવો તારે? કઈ નહીં ખાતી જ નતું, દાંત જ કાઢ્યા કરે. હાલ હવે તારી જઈને જઈ તો અમારા ભાઈ ભૂરી આવ્યું છે ઇંગ્લેન્ડ થી ઝાડ ખરીદવા. ઝાડ લીધા છે બેન તમારે? આવડા ભૂરો આ ભૂરો તું ભૂરો ને અહીંયા ઝાડ ખરીદ આ બે ભૂરીઓ ના ભૂરો કેટલી લીધાવાની છે? હે લઈ જવાની છે ને ઝાડ. આ એક ભૂરો એ ખેડૂ છે એ દેવાની છે એને. એ ખેડૂ દેવા આવે એટલે દેવાની એને વેચવાની છે ને આને ખરીદવાની છે. એમાં વેચશો કે આ ઝાડ કેટલા કિલા દેવી લઈ જાવી કે? કેટલા તો હે કેટલા હતા? અમારે ખુશીબેન છે. આ ખુશીબેન જો ખુશીબેન ઓછા છે તો જો ખુશીબેન. તો ફેમિલી જો આપણે ગામમાં જતા, ગામમાંથી વિયેવા છીએ ને અમારા હર્ષિતાબેન તો લેસન કરવા લાગી ગયા છે. હવે લેસન કરે છે એના ભાઈ ઉજ્યા છે. તો ઉજ્યો તો ને? ના રે ના નહીં હું તો નહીં સાકા હો. હા એ જો રંધાઈ ગયું ખાવું છે પણ હવે આ હા લેશન કરી નાખે ને સીતાબેન તો હર્ષિતાબેન લેસન કરે છે, ખાવાનું આ ભાઈનું આ કરે છે ને અમારે પૂરી બેન તો ડોકા ડોકા નહીં આગળ. વાળ કરવાનું છે. પૂરી બેન અહીંયા હોય તો પૂરી બેન અમારા ઓના ડોકા વાટે હતી ને ગમે એ જાય. નામ છે મીરાલી બેન. ભૂરી બેન ની કહેવાય. નિરાલી બેન કા નિરાલી બેન વાટે હતા અમારી બેન ગમલી ક્યારે આવે કા. હાલો તો વાળું કરી લઈ ને તો વાળો આવી ગયું છે બધું ને હાલો ખાઈ લઈ. ચાલો હવે આ બ્લોગ પણ પૂરો કરીશું. બ્લોગ બહુ લાંબો થઈ જશે ને વાગી જશે 8. તો હવે આ બ્લોગને પણ પૂરો કરીશું. આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આવજો, ટાટા. પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.